કેમ છો બધા? મજામાં ને મજામાં છો. જય શ્રી રામ. સવાર પડી ગઈ છે ને વાતાવરણ એકદમ જોરદાર ધુમ્મસ થઈ ગયું છે બોસ. જોવો તો ખરા તમે એકવાર, કશું દેખાય એવું જ નથી આટલા તો. જો ચાલે બાજુ ધુમ્મસ ધુમ્મસ, આ બાજુ એવું. ચાલવા આવી ગયો છું, મને મજા આવી ગઈ છે. સવાર પડી ગઈ છે, ચા બા પીને આવી ગયો સાથે બનાવીને. એ જઈએ ઘેર. 7:30 થઈ ગયા છે. વાતાવરણ એવું ને એવું છે, ધુમ્મસ વાળું છે. નીકળી ગયો છું દૂધ લેવા. જોઈએ હોય દેખો વાતાવરણ એકદમ ઠંડુ, આઈસ બરફ પડે એવું લાગે. કેમ મજા આવી જઈશ પણ આવો. રિટર્ન થઈ ગયો છું દૂધ લઈને. ઘેર જઈને જોઈએ, ચા બા પીએ ફરી. સવારે તો પીના જ આવે છે. એમ તો વાતાવરણ એકદમ મસ્ત છે ને, એટલે હેડ જ કરવાનું મન થાય છે. જઈ ગયો છું હું ધાબા ઉપર મારા ઘેર, અને તમને બતાવું છું એક વસ્તુ બહુ જૂના જમાનાની. જૂનું એટલે 10-20 વર્ષનું તો, 10 વર્ષનું તો હે અંદાજે. ઉપર પડીશ બતાવું ને તો ઉતારીને. આ છે ટેપ. આપણે થોડું દેખો ધૂળ થઈ ગઈ, થોડું સાફ કરી લઈએ પેલા પછી બતાવું. ટેપની બધી સાફ સફાઈ કરી દીધી છે, અને હું તમને બતાવું. જો આવું મારા ઘેર હતું પહેલાં. આ છે ટેપ, શરૂઆતની અંદર આવતી હતી. તમને બતાવું. અને એકદમ યાદગાર વસ્તુ છે આ. બહુ ઘણા વર્ષો થઈ ગયા, લગભગ 15 વર્ષ થઈ ગયા છે આ વસ્તુને લીધે. આ બટન અહીંયા દેખો, સીડી નાખવાની ડબલ હતી આ ટેપ. સીડી નાખવાનો હતો, અહીંયા ગોળ ગોળ ફરે સીડી. તમને બતાવું. આ સીડી ફરતી હતી, પછી ફિટ કરી દેવાનું. પછી ઓપન અત્યારે તો બધું ઓપન જ છે. આ છે લગભગ બેલેન્સ અવાજનું છે. આ છે સીડીનું કરવાનું, રેડિયોનું કરવાનું. આ ઓન ઓફ, આ બંધ થાય ચાલુ થાય. અને આ છે રેડિયો માટે સ્પેશિયલ. જ્યાં તમે અમે લીધું ને, અહીંયા કેસેટનું હશે. જો આપણે અહીં તારે ખુલશે નહીં લગભગ, બધું સ્ટોપ થઈ ગયું. આ આગળ જવાનું છે, આ પાછળ. આ ઓન ઓફનું છે, અને આ પ્લે ઓન ચાલુ બંધ કરવાનું છે. આ તો ખુલે નહીં હતા લગભગ. હા, ખુલી ગયું ને લે. બધો કચરો ભરાઈ ગયો. જો તમે ખાસા 5 વર્ષ પછી આ પાછું કાઢ્યું છે. ઉપર પડ્યું એટલે મને યાદ આવ્યું કે આવું વસ્તુ આપણા જોડે છે, બતાવીએ. આમ ફિટ કરી દેવાનું એટલે કેસેટ પેલી ચાલુ થઈ જાય. સીડી તો આવે જ છે, સાથે સાથે આ એ હતું. આ બંધ ચાલુ ઓપન. તો બટન બગડી જશે બધો. આ છે બે બાજુ સ્પીકર ને બધું છે. જોવા તમે આમ પકડવાનું, અને લાગે છે એકદમ યુનિક મસ્ત. કઈ કંપનીનું છે? તો સનસુઈ કંપનીનું છે. જોવા તમે. આ વોલ્યુમનું છે. આ વધાર, આ ઓછો, વધારે ઓછો, ક્લાસિક, આ બધું એવું છે. જોવા તમે. આ 120 લખેલું છે. કોક શું છે ખબર નહીં. અને પાછળ જોઈએ તમે તો આ રીતે બધું હતું. જો આ મેન પ્લગ અહીંયા ગાલવાનું છે. એ બી. અને આ એક વસ્તુ એવી હતી કે પાવરથી ચાલુ થતું. એક સમય માટે પેલા મોટા પાવર આવતા ને, એનથી ચાલુ થતું. જુઓ તમે. અને આ વાયરથી થતું, પાવરથી થતું. જાણે લાઇટ જાય ને ત્યારે અમે પાવરથી વગાડતા હતા. બે બાજુ સ્પીકર હતો. આ સ્પીકર મેં તોડીને કાઢવાની ટ્રાય કર્યો હતો, પણ મને એમ થયું કે નથી કાઢવું, આ યાદગાર રહી જશે વસ્તુ, અંદર જ રહેવા દો. સ્પીકર તો નવું લઈ આવ્યા છીએ. આમ બંધ કરી દેવાનું.
ટેપ વગાડવાની, ગીત ગાવાનો, હોભળવાનો, જલસા કરવાના, ગુજરાતી ગીત, હિન્દી ગીત, જૂના જમાનાનો. અંદર ટેપ અંદર છે, સીડીએ પડી છે આપણા જોડે, કેસેટે પડી છે, પણ આવતા વિડીયોમાં બતાવીશું. આના પછી જે અમે લાવ્યા હતા વીસીડી લાવ્યા હતા, ડીવીડી લાવ્યા હતા, એ પણ તમને કદાચ મળી જાય, ઉપર પડી જ છે, તમને બતાવીશું. તો આ વિડીયો કેવો લાગ્યો તમને કહેજો મને. આ વિડીયો કેવો લાગ્યો તમને તો મને કમેન્ટ કરજો, શેર કરજો, જેમ બને એમ લોકોને બતાવજો. આવી વસ્તુઓ જૂના જમાનામાંથી, જૂના જમાના એટલે 15-20 વર્ષ પહેલાં આવી પણ ટેપ આવતી હતી અને અમે વગાડતા હતા. અને બતાવજો, આગલા બધા વિડીયોને બધાને બતાવજો. તો જઈએ આપણે નીચે જઈને નાહી બાઈને ફ્રેશ થઈ ગયા ને પછી જઈએ મોડાસા, થોડું કામ છે એટલા માટે. તો ગાઈસ સાકરિયા મંદિર જાઉં છું હું હનુમાન દાદાના દર્શન કરવા. હાઈવે પર આવી ગયો છું, જો અહીંથી એન્ટ્રી છે, માલપુર મેઘરાજ રોડ. તમે આ બોર્ડ દેખાય, જય હનુમાન દાદા. દર્શન કરીને આવીએ છીએ અને થોડી વાર બેસીએ બહાર. તો જઈએ અમે ઘેર, દર્શન કરીને મોડાસા થઈને ઘેર જઈએ. તો અંદે અમારા વિડીયોને શેર, કમેન્ટમાં સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ.